એમાં ખાસ કરીને રાજેશ રવિયા સાહેબ, સાથે સાથે જસમીનભાઈ ભાલોડિયા સર કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, ઓમ સાહેબ, એ લોકો બધા જ એટલું જહેમતપૂર્વક કે એ લોકો અઠવાડિયાની વિચારી રહ્યા છે કે આપણે અલુમની મીટ રાખી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આપણે ભૂલવાના નથી, એને આપણે હંમેશા યાદ રાખીએ. મેં આજે હમણાં જ મારા ડિપાર્ટમેન્ટના કોમર્સના વિદ્યાર્થીઓ મળ્યા એટલે મને બહુ ખુશી થઈ, આનંદ થયો. પથ આવે છે તો બનતું કહી શકાય એવું પથ ભટ્ટ મારો વિદ્યાર્થી છે, મારી અંડરમાં પીએચડી કરે છે, સાથે સાથે યુપીએસસીના 2 આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યુ આપી ચૂક્યો છે. એટલે આપણા માટે બહુ ગૌરવ બનતું કહી શકાય. કોઈને ખબર નથી એનું ડીએ બધું જ યુપીએસસી વિદ્યાર્થી એક આપણા વિશ્વ ફલક સ્વરૂપે કેવી રીતે આગળ વધી શકે એ માટેના પ્રયાસો કરીએ. આપણી વચ્ચે એનું પણ આપણે આ તકે સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં શું કારણ છે, આપણે એક એસોસિએશન બનશે. આના આધારે આપણે પહેલી મીટ છે, ફર્સ્ટ મીટ છે આપણી, આના આધારે આપણું એક અલુમની એસોસિએશન બનશે. ઉપસ્થિત છો એ ખૂબ આનંદની વાત છે. અલ્યુમિની એસોસિએશન ખાલી એક જ શબ્દ હું એવું કહું, એસોસિએશન તમે બધા જ પીજી થયેલા છો. ખાલી મારે જાણવું છે કે આ જે દેશના વિદ્યાર્થી છે 16-17ની આપણે યુનિવર્સિટીમાં ભવન કાર્ય હતા, 17-18 નવા ભવન કાર્ય હતા, પછી બધી દેશ સ્ટાર્ટ થઈને આમાંથી કેટલા લોકોને જોબ હાલમાં મળી ગઈ છે? ખૂબ સરસ, ખૂબ સરસ. 40-45% લોકો અત્યારે હાલમાં જોબ મળી ગઈ છે. બરાબર. આમાંથી સરકારી જોબ મળી ગઈ એવા કેટલા છે? બહુ સરસ. મારે તમને સમજાવવું છે આટલું જ. વિચારોનું આદાન પ્રદાન, એલ્યુમિની એસોસિએશનની સાથે એસોસિએટ થો, આપણા વિચારોનું આદાન પ્રદાન કરો. કોઈ એક વ્યક્તિ છે XYZ, કોઈ બી આ ભાઈ દર્શિતભાઈ છે કે ભાઈ આ ભાઈ છે, આ બેન છે, તમે નાનપણથી લઈને પીજી સુધી અત્યારે ભણીએ. નાના હતા કોઈ સ્કૂલમાં હશો, પ્રાથમિક શાળામાં, એમાં કેટલા બધા મિત્રો હશે. આજી તરીકે યાદ આવતા હશે, માધ્યમિક સ્કૂલમાં, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં હજી યાદ આવતા હશે ને? મને તો યાદ આવે છે. મારા ગ્રુપમાં અમે અત્યારે હાલની તારીખમાં કમ્યુનિકેટ કરીએ છીએ અને મારા મોબાઈલની અંદર અમારા સ્કૂલનું ગ્રુપ, કોલેજનું ગ્રુપ, પીજીનું ગ્રુપ, મારું એજ્યુકેશનનું ગ્રુપ, કોલેજના પ્રોફેસરનું ગ્રુપ, બધા અલગ અલગ ગ્રુપ ચાલે છે. એટલે મારું વાત તમને કહેવાનું એટલું છે કે એલ્યુમિની એસોસિએશનનો મતલબ શું છે કે તમે એક વ્યક્તિ કેટલા બધા લોકો સાથે સંપર્કમાં આવો છો. તમે નાનપણથી પીજી સુધી ભણ્યા, ક્યાંક જોબ કરો છો, તો તમે કેટલા લોકોના સંપર્કમાં આવ્યો? તમે રિસર્ચ માણસ છો. એક વ્યક્તિ છે એની ચારે બાજુ પેરીફેરીમાં જુઓ તમે તો કેટલા બધા લોકો સાથે સંકળાયેલા છો ને? તો એવો એક વ્યક્તિ છે તો આપણે 16-17થી લઈને અત્યાર સુધીના 21-22 સુધીના 22-23 સુધીના વિદ્યાર્થીઓ છે, બરાબર? તો દરેક વ્યક્તિ કેટલા લોકોના સંપર્કમાં હશે? એટલે કેટલો મોટો સમૂહ તમારા સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ વ્યક્તિ કે સમૂહ જે છે એ આપણી સાથે, આપણી યુનિવર્સિટી સાથે પણ જોડાય એવા પ્રયત્નો પણ આપણે કરવાનું છે. તમને લોકોને અહીંયા મેં અત્યારે આમંત્રિત કર્યા છે એટલા માટે કર્યા છે કે યુનિવર્સિટી છે એક દિશામાં જઈ રહી છે. તમને ખ્યાલ હશે આપણે ગુજરાત સરકારનું બજેટ ડિક્લેર થઈ ગયું, ગઈકાલે તો વાત થઈ ગઈ છે. એમાં આપણા 2 નવા ભવન જે અત્યારે આપણે સીએલ કોલેજ સાથે કર્યા હતા, એમાં હિસ્ટ્રી અને આર્કિયોલોજી ભવન અને ગુજરાતી અને સંસ્કૃત, એટલે આમ જોવા જઈએ તો એવા 2 ભવન છે એ પણ રાજ્ય સરકારે મંજૂર કરી દીધા છે. એટલે આપણે જે લોડિયા સાહેબ કીધું આપણે એક્સપાન્શન થઈ રહ્યું છે. એક્સપાન્શન એટલે યુનિવર્સિટીનો વિસ્તાર છે ને એ વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓને લાભ મળે એના માટે. પણ એ નવા આયામો શરૂ કરવા માટે વિદ્યાર્થી સ્વનિર્ભરમાં ભરે અને કેટલી ફી હોવી પડે, એના કરતાં યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં ભણે તો ઓછી ફીમાં સારું શિક્ષણ મેળવી શકે. તમને જોયું તો લગભગ 5 વિદ્યાર્થીઓના ગવર્મેન્ટ જોબના અને લગભગ 40%-45% વિદ્યાર્થીઓને જોબ મળી ગઈ છે. એની હાવ બીજાને પણ મળી જશે. મારી બધા શુભેચ્છાઓ છે, બધા જલ્દીથી કાર્યરત થઈ જાઓ અને જીવનમાં આગળ વધો. પણ આ યુનિવર્સિટીના એલ્યુમિની એસોસિએશનની અંદર આ પ્રકારનો સહયોગ અમારા માટે ખૂબ જ કિંમતી અને અગત્યનો છે. અહીંયાની જે બેઠેલા છે લોકો સતત ચિંતા કરે છે અને આ એક ઉપક્રમ ચાલુ કર્યો છે. એની અંદર જે મને પણ કીધું, રવિયા સાહેબે, ગુડિયા સાહેબે, બરોડા સાહેબે, જોશી સાહેબે બધા કીધું કે આ લોકો આની અંદર શું કરવાના છે આગળ.
જનરલી એક વેબસાઇટ પર અમે પોર્ટલ અલ્યુમિનિયમ પોર્ટલ પર રાખશે, આપણું રજિસ્ટ્રેશન થશે અને રજિસ્ટરની અંદર કેટલી પ્રવૃત્તિઓ પણ થશે. વર્ષમાં એકવાર બે વાર જ્યારે પણ થશે ત્યારે આપણે સૌ ભેગા થઈશું, સાથે વાતો કરીશું, વિચારોનું આદાન પ્રદાન કરીશું. તમારા થકી અમારો સહયોગ શું જોઈએ છે? તો તમારામાં દરેક વ્યક્તિની અંદર એક ગુણ સારો રહેલો હોય જ છે, દરેક વ્યક્તિ હોય છે. તમે એ સારા ગુણ છે એ સારા સમાજ માટે, તમારા જ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે, તમારા જ મિત્રો માટે એ વિચારોનું આદાન પ્રદાન કરીને યુનિવર્સિટીને સારા આયા તરફ અમને ધકેલો. અમને વિચારો આપો, તમારા નવીન વિચારો અમારા પાસે રહેલા છે, અમે તમને આપીશું, તમારા પાસે રહેલા છે અમને આપીશું. આપણે બધા એકબીજા સાથે જોડાઈએ અને યુનિવર્સિટીનો વિકાસ કરીએ. ગવર્મેન્ટ છે એ ધારો કે ભાઈ દર્શિત છે કે ઓલા ભાઈ છે ગવર્મેન્ટમાં છે અથવા કોઈ સારી કંપનીમાં જોડાયા હોય. હવે કેમિસ્ટ્રીમાં ધારો કે પ્લેસમેન્ટ થાય છે એટલે ગ્રાન્ટેડ રિલાયન્સમાં જોડાયા કે એમાં જોડાયા, તો હજુ કોઈ કંપનીમાં જોડાયા ત્યારે સીઈઓ ઓળખતા હોય, કોઈ સારા મેનેજર ઓળખતા હોય, તો તમે આપણી યુનિવર્સિટીની અંદર વાત કરી શકો છો. ત્યાં તમારી વાતથી, તમારી વાત એમને પહોંચાડવાથી એ લોકો યુનિવર્સિટીની મુલાકાત આવે, યુનિવર્સિટીના વિચારો જોવે, એનો જે બિલ્ડિંગ છે એ જોવે, યુનિવર્સિટી કેવી રીતે કાર્ય કરે છે એ જોવે, અને એમાંથી કદાચ જો આપણે કોઈ સહયોગ મળી જાય તો આપણે વિદ્યાર્થીઓ માટે, કર્મચારીઓ માટે એક સારું કંઈક ઉપક્રમ કરી શકીએ. અમારો હેતુ એવો છે કે તમે બધા જોડાઓ, જેથી તમે એકબીજાની પણ મદદ કરી શકો અને યુનિવર્સિટીના વિકાસમાં પણ ફાળો આપી શકો. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છે. મારે તો ખાલી એટલું કહેવું છે કે વિચારોના આદાન પ્રદાનથી આપણે એકબીજાના સહકારથી, સાથથી યુનિવર્સિટીના વિકાસમાં આપણું મહત્વપૂર્ણ યોગદાન આપીએ, એટલો જ આ એલ્યુમિનાઈ એસોસિએશનનો ઉદ્દેશ્ય હોય છે. બરાબર? અને સોની સાહેબના સરસ મજાના માર્ગદર્શન આપતું આજે એલ્યુમિનાઈની મીટ આપણે આજે ઓપન કરીએ છીએ અને અમને બહુ જ ખુશી થાય છે કે આજે આપણે નાનકડા વૃક્ષ, વટવૃક્ષ જે છે એનું બીજારોપણ કર્યું છે. વડનું વૃક્ષ મોટું થતું જાય અને ખૂબ જ ફેલાતું જતું હોય છે. કદાચ આપને ખ્યાલ હશે કે આજની અંદર છે જે કલકત્તાની અંદર સ્થાપિત થયેલું છે. આ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ કેમ નથી બન્યું, એની પાછળ ઘણા બધા, તો બસ કંઈક આજે એવું જ આપણે અહીંયા કરવા તરફ જઈ રહ્યા છે કે આટલા આપણું જે આ એલ્યુમિનાઈ જે મીટ છે એના માટે થઈને આજે આપણે બીજારોપણ સરસ મજાનું કરીએ છીએ. સ્વાભાવિક છે આંબા તરત જ ન પાકે એમ આપણે ખૂબ જ સરસ મજાની આવી જાવ અંદર કરીએ છીએ. અને આપ શું જાણો છો કે આજે યુનિવર્સિટી તમને એઝ અ ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે. એલ્યુમિનાઈ એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભલે એ અલગ અલગ જગ્યાઓ પર દરેક પોતાના કાર્ય કરતા હોય, કોઈ સરસ મજાના જોબ ઉપર કાર્ય કરતા હોય, કોઈ સરસ મજાના પોતાના ઘરની સાર સંભાળ કરતા હોય, બાળકોની સાર સંભાળ કરતા હોય, કે કોઈ રાષ્ટ્રના નિર્માણ માટે તેનું યોગદાન આપતા હોય. આપણે એટલા બધા અલગ અલગ લોકો, અલગ અલગ વિભાગ, એ બધી અલગ અલગ દિશા તરફ કામ કરતા હોય છે કે ક્યારેક આપણને એ પણ ખ્યાલ નથી હોતો કે ભાઈ મારી યુનિવર્સિટીનો કોઈ કર્મચારી, મારી યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી અહીં કર્મચારી તરીકે કોઈ કાર્ય કરતો હોય છે. એક નેટવર્કિંગ જેને કહી શકાય માટેનું જો સૌથી મહત્વનું જો કંઈ હોય તો એ આપણું આ એલ્યુમિનાઈ હોય છે. માનનીય વાઇસ ચાન્સેલર સવાલ ઉપસ્થિત થતો જ નથી, કેમ કે જો આજે સર બોલાવે ને આપણે ના પાડીએ તો પછી એમને જ આપણને ભણાવ્યું છે 2 વર્ષ સુધી બીજીમાં, એના ઉપર પ્રશ્ન ચિહ્ન આવે. બરોબર છે? એટલે આજે તો ના પાડવાનો ક્યારેય સવાલ આવતો જ નથી. બરોબર? એટલે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છે, ઘણા લોકો બહારથી પણ આવેલા છે. બરોબર? તો આ તકે સૌથી પહેલા તો હું યુનિવર્સિટીનો આભાર માનું છું. ભૂતકાળના જે વિદ્યાર્થીઓ આવેલા છે અહીંયા તેમનો પણ હું આભાર માનું છું. આજે આપણે બધા મળ્યા છીએ. હમણાં સરે કીધું એમ આપણે આગળ બહાર જઈને વાતોચીતો કરશું. બરોબર? તો આ એક જે સરસ મજાનું આયોજન કર્યું છે, ભવિષ્યમાં પણ સાહેબે કીધું એ રીતે આપણે વર્ષમાં 1-2 વખત મળવાના છીએ. બરોબર? તો આ રીતે આપણે જ્યારે મળતા રહીશું તો આપણે આપણા એક જે વ્યક્તિગત જીવનમાંથી પણ જે અમુક
ઘણા બધાને શું ચિંતા પણ હોતી હોય છે બરોબર જીવનમાં, તો એ બધું ભૂલીને બધી સમસ્યાઓ ભૂલીને વ્યક્તિગત જીવનને સાઈડમાં રાખીને આપણે જ્યારે અહીંયા મળીશું ત્યારે આપણને બધાને મજા આવશે બરોબર. અને એક વસ્તુ ખાસ કહેવાની છે કે જ્યારે 2019 થી લઈને 21 સુધી સાહેબ હું જ્યારે આ યુનિવર્સિટીની અંદર એમકોમ કરી રહ્યો હતો, હવે એમકોમ તો 2021 માં પૂરું થઈ ગયું, આજે 2025 આવી ગયું છે બરોબર. તેમ છતાં હું જ્યારે અઢી મહિના પહેલા જ્યારે દિલ્હીમાં ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો બરોબર, ત્યારે પણ મને આ યુનિવર્સિટીના જે અધ્યાપક શ્રીઓ છે તેમને પણ જે માર્ગદર્શન આપ્યું હતું ઇન્ટરવ્યુ પહેલા કઈ રીતે શું કરવું બરોબર, કેમ કે આપણે ક્યારેય રોજ ઇન્ટરવ્યુ આપતા નથી હોતા એટલે આપણને ખ્યાલ નથી હોતો. એ માર્ગદર્શન મને ખૂબ જ ત્યાં સફળતા અપાવી છે બરોબર. અને એમ કહી શકાય કે ત્યારે પણ મારા મનમાં આ યુનિવર્સિટીના જ વિચાર આવતા હતા. વિચાર કરો, આજથી હું તમને વાત કરું છું 2-2.5 મહિના પહેલાની, અને માસ્ટર તો મારે 4 વર્ષ પહેલા પૂરું થઈ ગયું છે. તો એવી મહત્વની ક્ષણ જે હતી મારા જીવનની, ત્યારે પણ મને આ યુનિવર્સિટી જ મગજમાં યાદ આવતી હતી. ત્યારે મને સરે સતત મારી સાથે ટેલિફોનિક સંપર્કમાં રહીને મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. સર અહીંયા જુનાગઢમાં હતા તેમ છતાં તમને દરેક ક્ષણે મારી ત્યાં ચિંતા થતી હતી કે દિલ્હી પહોંચી ગયો શું થયું. મને કેટલા બધા ફોન આવી ગયા, ભાઈ તું વ્યવસ્થિત પહોંચી ગયો, જમવાની શું વ્યવસ્થા છે, રહેવાનું તારું શું છે. તો અહીંયા બેઠા એમને જો આપણા વિદ્યાર્થીઓની ચિંતા થતી હોય તો હવે આનાથી વધારે મારે શું કહેવું એમ. પછી જે કોઈ ડાયરેક્ટ આવતું હોય તો એ આપણા ગુરુજનો છે. વિચાર કરો, અહીંયા આટલા કિલોમીટર દૂરથી પણ એમને ચિંતા થતી હતી કે ભાઈ શું એની વ્યવસ્થા છે, શું હશે બરોબર. તો વધુ કંઈ ન કહેતા સાહેબ હું ફરીથી આભાર માનું છું આ યુનિવર્સિટીનો, અને આપણે ભવિષ્યમાં પણ બધા સાથે મળતા રહીશું, એકબીજા સાથે વાતોચીતો કરશું. આભાર.